કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? આ છે Realme તરફથી નવા એરબડ્સ જેનું નામ છે Realme Buds R7 Pro. હા મારા ગુજરાતી મિત્રો, આ રિસન્ટલી એટલે કે નવા જ લોન્ચ થયા છે અને આજે હું આનું રિવ્યૂ કરવાનો છું અને તમને કહેવાનો છું આ એરબડ્સ તમારે ખરીદવા જોઈએ કે નહીં, આ કેવા છે, શું આમાં ખામી છે, બધા જ વિશે હું તમને સારી એવી માહિતી આપવાનો છું. પણ તેની પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો જલ્દીથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, કેમ કે અમે ગુજરાતીમાં આવા કન્ટેન્ટ લાવતા રહેવાના છીએ અને તમારી માટે અમે બહુ મસ્ત વિડીયો બનાવવાના જ છીએ. તો જલ્દીથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે મારા ગુજરાતી મિત્રો, પહેલાં આપણે આને અનબોક્સિંગ કરીએ તો જ ખબર પડે ને કે શું આમાં આપ્યું છે આપણને. તો સૌથી પહેલાં હું જ્યારે બોક્સને ઓપન કરું છું તો સૌથી ઉપર જ આપણે એરબડ્સનું કેસ જોવા મળી જાય છે, જેને હું અહીં મૂકી દઉં છું. અને એની નીચે જોવું તો શું છે, તો જોઈએ તો અહીં એક આ શું છે, જોઈએ આમાં શું છે. ઓકે, તો જેવું આ ખોલું છું તો મને શું મળે છે, આની સાથે થોડીક પુસ્તિકાઓ એટલે કે ચોપડીઓ, મેન્યુઅલ્સ, કે આ તમે કઈ રીતે યુઝ કરી શકશો. હું તમને કહેવાનો છું કેવી રીતે યુઝ થાય. આનું કાંઈ કામ નથી. અને બીજું શું છે, તો અહીં તમને બહુ મસ્ત વસ્તુ આપવામાં આવ્યું છે, જે છે આના એરબડ્સની ઉપર જે ઓલા આવે ને, એટલે કે તમારી સાઇઝ કઈ છે કાનની, એ ઉપર તમે આને યુઝ કરી શકશો. અને કદાચ ખરાબ પણ થઈ જાય તો આ નવા તમે લગાવી શકશો, જે આની સાથે આપવામાં આવે છે. આપણે આ બધું જ છે ને મિત્રો પેક કરી દઈએ અને સાઈડમાં મૂકી દઈએ. તો મિત્રો આ છે આપણા Realme તરફથી નવા એરબડ્સ છે. જોઈએ આનું કેસ તો મિત્રો, કેસ તો આમ જોવામાં એકદમ પ્રીમિયમ લાગે છે. હા, આમ ઇનહાન્સ ફીલ પણ બહુ સારું હોય છે ને. હા, અહીં ઉપર લખેલું છે Realme. અને જોઈએ તો શું છે, અહીં પાછળની સાઈડ તમને ચાર્જિંગ પોઈન્ટ જોવા મળે છે, જ્યાં Type-C આપવામાં આવેલું છે. અને હવે આપણે એને ઓપન કરીએ તો મિત્રો ઓપન, વાવ, બહુ મસ્ત રીતે આ ઓપન થાય છે અને સાઉન્ડ પણ બહુ સારો એવો આવી જાય છે. હવે જોઈએ અંદર આપણે 2 એરબડ્સ એટલે આપવામાં આવે છે. હવે મિત્રો આના આપણે એરબડ્સ બહાર કાઢીએ તો મિત્રો જુઓ તમે, વાવ, બહુ મસ્ત લુકિંગ સાથે આવેલા છે. હું એક ટ્રાય કરીને જોઉં કે કેવી રીતે સ્મૂથ થાય છે કે નહીં. હા, આ મારા કાનમાં એકદમ મસ્ત રીતે બેસી જાય છે. અને વાહ, આનું મેગ્નેટ પણ બહુ જોરદાર છે. જ્યારે આપણે એની પર જરાક સાઈડમાં મૂકીએ ને તો પણ એની ઓટોમેટિક ફિટ થઈ જશે અને કનેક્ટ થઈ જશે કેચ સાથે. અને આને પેક કરવાનું પણ બહુ મસ્ત લાગે છે. હવે મિત્રો લુક એન્ડ ડિઝાઇનમાં જોઈએ તો એરબડ્સ બહુ જોરદાર લાગે છે. અને જ્યારે આપણે આને કાનમાં પહેરીએ છીએ ત્યારે પણ એકદમ મસ્ત ફીલ આવે છે. હા, એમ નથી લાગતું કે બહુ મોટા છે એટલે કે તમને આમ શું કોઈ ઇરિટેટ થશે. બહુ મસ્ત રીતે સાઇઝમાં આપવામાં આવેલા છે, એટલે કે તમે પબ્લિક પ્લેસમાં જ્યારે આને પહેરીને નીકળશો ત્યારે તમને બહુ મસ્ત ફિલિંગ આવવાની. હા, કોઈ નોટિસ પણ કરશે કે બહુ મસ્ત એરબડ્સ પહેરીને આ વ્યક્તિ નીકળેલો છે. હા, મને એમ લાગ્યું કે જો ક્યારેક રનિંગ કરતા છે ને પડી જશે તો આપણે એની માટે મેં આ છે ને મિત્ર સાથે ટેસ્ટ કર્યો હતો અને એને કહ્યું હતું કે તું આ એરબડ્સ પહેરી અને રનિંગ ટેસ્ટ કર. તો એણે કર્યું હતું અને હા, એકદમ મસ્ત રીતે સ્મૂથલી એણે રનિંગ કર્યું હતું. અને હા, એણે આમ ગમે રીતે શું કહેવાય હાલ્યો દોડ્યો પણ એનું એરબડ્સ કાનમાંથી નીકળ્યા નહોતા. એ વસ્તુ મને ગમ્યું કે આનું ફિટિંગ બહુ જોરદાર આવે છે. અને જો તમારા કાનમાં સરખી રીતે ફિટ ન થતા હોય તો આની સાથે તમને પેરપાટ આપવામાં આવે છે, એટલે કે રબરને જે આપવામાં આવે છે તેને તમે ઉપર લગાવી અને તમારી સાઇઝ પ્રમાણે તમે યુઝ કરી શકશો. એ પણ મને બહુ જ ગમી ગયું. અને વાત કરીએ કે મિત્રો હવે ચોમાસું બેસી ગયું છે, એટલે કે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે, તો આમાં આઈપી રેટિંગ શું જોવા મળે છે. હા, આમાં તમને છે ને મિત્રો આઈપી રેટિંગ બહુ જોરદાર આપવામાં આવે છે. આમાં તમને આઈપી રેટિંગ 55ની જોવા મળે છે. એટલે કે આ એરબડ્સ ઉપર પાણી પડશે, તમારો પરસેવો લાગશે, તમે કોઈ એવું મહેનતવાળું કામ કરતા હશો કે જ્યાં પરસેવો વધારે થતો હોય છે, તો આ એરબડ્સને એનાથી કંઈ નુકસાની નહીં થાય. હા, આની પર વરસાદનું પાણી પડી જશે તો પણ એરબડ્સને કંઈ નહીં થાય. હા, એ વસ્તુ મને સારું લાગ્યું કે આઈપી રેટિંગ બહુ સારી એવી જોવા મળે છે. અને 3000ની પ્રાઇસ રેન્જમાં આવી આઈપી રેટિંગ આપે એ વસ્તુ સારી જ કહી શકાય. હવે મિત્રો તમારો મેઇન સવાલ આવતો હશે કે આનું સાઉન્ડ ક્વોલિટી કેવી છે. મિત્રો મેં આ એરબડ્સ છે ને સમથિંગ કહું ને તો એક મૂવી આખું જોયું હતું અને કલાક સુધી આમાં સોંગ સાંભળ્યા હતા. મિત્રો જ્યારે હું મૂવી જોતો હતો ને ત્યારે મને બહુ જ મજા આવી. એક તો મિત્રો આમાં તમને એકદમ થિયેટર જેવી વાઇબ આવે છે. જ્યારે તમે એરબડ્સ બંને પહેરી અને કોઈ અંધારીવાળી જગ્યામાં તમે મૂવી જોતા હોય, મોબાઈલમાં અથવા પીસીમાં અથવા કોમ્પ્યુટરમાં ગમે ત્યાં તમે મૂવી જોતા હશો, ત્યારે તમને એકદમ મસ્ત ફિલિંગ આવશે. હા, આમાં છે ને મિત્રો મેં અવેન્જર એન્ડ ગેમ મૂવી જોયું હતું, બહુ જ મજા આવી ગઈ જોવાની. અને મેં થોડાક સોંગ પણ સાંભળ્યા હતા. તો મિત્રો મેં આમાં 8D સોંગ પણ યુઝ કરીને જોયું છે કે 8D સોંગ કેવા ચાલે છે. તો 8D સોંગ મિત્રો એકદમ મસ્ત વાઇબ આવે છે. હા, આમાં મસ્ત સોંગ મેં સાંભળ્યા હતા અને સાઉન્ડ ક્વોલિટી મને બહુ જ ગમી ગઈ. અને મેં છે ને મિત્રો આને પબ્લિક પ્લેસમાં છે એને પણ ટ્રાય કર્યા છે કે આનું નોઇઝ કેન્સલેશન કેવું છે. આમાં તમને 53 dB સુધીનું નોઇઝ કેન્સલેશન જોવા મળે છે. અને આની મસ્ત વસ્તુ એ વસ્તુ હતી કે મિત્રો જ્યારે આનું નોઇઝ કેન્સલેશન આપણે યુઝ કરીએ છીએ, એટલે કે કોઈ આપણો મિત્ર પાસુમાં બેઠો છે અને એ કાંઈ આપણી સાથે વાત કરવાની ઈચ્છા ધરાવતો હોય અને એ કાંઈ બોલશે તો એવું નહીં થાય કે તમને એ નહીં સંભળાવે. હા, એ તમને પ્રોપર રીતે એ પણ સંભળાવી દેશે કે શું બોલે છે. અને હા, તમને એ ડિસ્ટર્બ પણ નહીં થવા દે, એટલે કે કોઈ બાજુમાં વાતું કરતો હોય અને આપણને ડિસ્ટર્બ થતું હોય સોંગ સાંભળવામાં તો એ નહીં થાય. હા, એ વસ્તુ મને સારું લાગ્યું. બાકી જો કોઈ પંખો ફરતો હોય છે અથવા કોઈ બીજું કોઈ ગાડીઓની અવાજ આવતી છે
તો એ નોઇઝ કેન્સલેશન સારું એવું તમને કરી દેશે અને મૂવી જોતી વખતે આ બહુ ઉપયોગી થાય છે. તો મિત્રો એટલું જ નહીં, આની સાથે આની એપ્લિકેશન પણ આવે છે અને જેનો યુઝ કરીને તમે બહુ મસ્ત રીતે આને કસ્ટમાઇઝ પણ કરી શકો છો. અને હા, બીજું વસ્તુ મને સારું લાગ્યું કે આમાં બેટરી લાઈફ બહુ સારી જોવા મળે છે. તો મિત્રો સમથિંગ હું કહું તો મેં આમાં 9 કલાક સુધી સોંગ સાંભળી અને મૂવી જોયું હતું, એટલે કે 3 કલાકનું મૂવી અને કલાકનું સોંગ સાંભળ્યા હતા અને બીજું થોડું ઘણું યુઝ કર્યું હતો. એટલે 9 કલાક યુઝ કર્યો ને તો મિત્રો આની બેટરી મને સારી એવી જોવા મળી ગઈ હતી. મને એમ ન થયું કે ફટાફટ ચાર્જિંગ ઉતરી ગયું છે. એટલે કે તમારે જો આને મિનિમમ યુઝ કરશો, એટલે જેવો તેવો યુઝ કરશો તો સમથિંગ તમારે આ છે ને કહું તો 1 દિવસ સુધી આરામથી ટકી જશે. અને જો વધારે પડતો યુઝ કરશો તો કમસે કમ તમારે આમાં 12 કલાક તો આરામથી નીકળી જ જવાના. હા, એ વસ્તુ મને બેટરી લાઈફ સારી જોવા મળે છે. અને બીજું એક વસ્તુ તમને કહું તો આ મલ્ટી ડિવાઇસ સાથે કનેક્ટ થઈ જશે, એટલે કે તમે એકસાથે 2 ડિવાઇસ આમાં કનેક્ટ કરી શકશો. તમે લેપટોપ યુઝ કરતા હોય તો તમે લેપટોપ પણ યુઝ કરી શકશો અને જો તમારા કોઈ મિત્ર સાથે ફોન હોય બાજુમાં તો તમે એની સાથે પણ કનેક્ટ કરી શકશો અને 2 ડિવાઇસ સાથે આને તમે યુઝ પણ કરી શકશો. એ વસ્તુ મને સારું લાગ્યું. અને હું તમને કહું કે આની માઇક કેવું છે તો તમે ટેસ્ટિંગ ઓડિયો જોઈ શકો છો, તમને સંભળાવું છું. तो अब यहाँ पर इसका हम माइक टेस्ट करने वाले हैं. जैसा कि तुम देख सकते हो, ये सीधा ही इसके बर्ड से आपको ये साउंड सुनाई दे रहा होगा. भले हम जो माइक यूज़ करते हैं उससे ये थोड़ा सा अलग आपको साउंड कर रहा होगा एंड शायद से इतना बेहतर साउंड ना भी करे, बट फिर भी यहाँ पर हमें इसकी क्वालिटी तुम्हें दिखा रहा हो कि भाई यहाँ पर अगर आप कॉल के ऊपर बात कर रहे हैं तो वहाँ पर आपको ये कैसा साउंड करेगा. તો મિત્રો તમે જોયું એમાંનો ઓડિયો પણ બહુ જોરદાર આવી જશે, એટલે કે તમે આને યુઝ કરીને મોબાઈલમાં વાત પણ કરી શકશો અને નોઇઝ કેન્સલેશન તો સારું જોવા જ મળે છે. હવે મિત્રો ઓવરઓલ હું તમને કહું કે આ ઇયરબડ્સ ખરીદાય કે નહીં. તો મિત્રો આ ઇયરબડ્સની પ્રાઇસ છે 5500 અને એકદમ પ્રીમિયર કંપનીના આવે છે, એટલે કે રિયલમી કંપની તરફથી. હા, આની સિવાય બીજા ઘણા બધા ઓપ્શન હશે પણ હું કહીશ કે તમારે આ જ ખરીદવા જોઈએ. અને જો તમને આની વિશે કંઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને જો તમારા કોઈ બીજો પ્રશ્ન હોય તો એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરવાનું. તો આપણા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે. તો હું મળે તમને એક નવા વિડીયોની સાથે, ફૂલ એનર્જી સાથે અને એક નવા પ્રોડક્ટની સાથે. તો ત્યાં સુધી જોતા રહો વિડીયો ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.